દર્શનભાઈ કેમ છો? મજામાં? બસ મજામાં સાહેબ. આજે તમે નિહાલકરણ ક્લિનિકમાં આવ્યા છો તો તમારી થોડી ફીડબેક તો ના કહી શકાય, તમારો પોતાનો અભિપ્રાય શું છે? બરાબર. હોમિયોપેથી શું છે, તમે અત્યાર સુધીમાં જે અહીંયા મેળવ્યું, તમે જે વસ્તુ અહીંયા ના મેળવી શકે, દરેક વસ્તુની આપણે વાત કરીશું. આપણે જો વાત કરીએ છીએ તો પહેલી વાત એ છે કે તમે કેટલા સમયથી નિહાલકરણમાં આવો છો? હું છેલ્લા ઘણા 5-6 વર્ષથી આવું છું અહીંયા, અને મને પહેલાં ઘણા બધા પ્રોબ્લેમ હતા જે આપણા થકી મને એનું સમાધાન મળ્યું છે, અને હું તમારાથી એકદમ સેટિસ્ફાઈડ છું કે મને પહેલાં માનસિક બીમારીઓ જેવી કે મને પેનિક એટેક્સ આવતા હતા, પછી મને એન્ઝાયટી જેવું લાગતું હતું, મને ગભરાટ વધારે હતી, મને અલગ અલગ ટાઈપના ફોબિયાસ હતા, જે આપણે દિવસે દિવસે તમારી સાથે આવ્યો ત્યારે હું બહુ બધો નર્વસ હતો. જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે મને એકચ્યુઅલમાં ખબર નથી કે મારી જોડે ખરેખર ટ્રીટમેન્ટ મને સારી મળશે કે નહીં મળે, પણ એક વિશ્વાસ કરીને હું અહીંયા આવી ગયો, અને પછી અહીંયા હોમિયોપેથી ક્લિનિક સાથે હું જોડાયો. પણ મને પહેલાં ફર્સ્ટ મંથ દવા લીધી, થોડા મારા પ્રોબ્લેમ્સનું વધ્યા, પણ ધીમે ધીમે મારા દરેક પ્રોબ્લેમનું મને સોલ્યુશન મળ્યું, અને ઘણી બધી મારા અત્યારે મગજને એકદમ હું ક્લિયર થઈ ગયો. અત્યારે મારા મગજમાં કોઈ જાતની બીક નથી. હું પહેલાં તો એકલો ઘરની બહાર હું જઈ નહોતો શકતો, હરીફરી નહોતો શકતો. અત્યારે હું બિંદાસ ફરી શકું છું, મને કોઈ ડર નથી, અને હું એકદમ હેપી છું અને એકદમ સેટિસ્ફાઈડ છું કે મને ખરેખર સારી ટ્રીટમેન્ટ અહીંયા મળી છે. અને અત્યારે કંઈક નાના મોટા પ્રોબ્લેમ્સ આવે છે જે હું તમને જણાવું છું, એનું તમને મને તરત સોલ્યુશન આપો છો, અને મને સારી સર્વિસ આપી રહ્યા છો તમે એક એઝ અ ડૉક્ટર તરીકે, અને તમે ડૉક્ટર તરીકે પૂરેપૂરી ફરજ નિભાવી રહ્યા છો, એટલે મને તમારાથી સંતુષ્ટ છે. હવે મને બીજે કંઈ જવું કે ના જવું, પણ મારે અહીંયા તો મારે આવવું જ પડે એવું મને લાગી રહ્યું છે. આ ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પહેલાં તમારે કેવા પ્રકારની ટ્રીટમેન્ટ ચાલુ હતી અને તમે ક્યાં સુધી લીધી છે? ઓકે, આ જે બીમારી છે મને ઘણા છેલ્લા જ્યારે મારો જન્મ થયો એના 10 વર્ષ પછી મને આ બીમારીની શરૂઆત થઈ ગઈ હતી, અને લગભગ ગણી શકાય તો 2001થી આ બીમારી હતી, અને હું હોમિયોપેથિક ક્લિનિક જોડે હું 2014માં જોડાયો. તો મેં 14 વર્ષ આ પ્રોબ્લેમને ફેસ કર્યો. એ 14 વર્ષમાં મેં ઘણા બધા સાયકાટ્રિક્સ જોડે ટ્રીટમેન્ટ કરાવી. એ મને સ્લીપિંગ ટેબ્લેટ્સ આપતા હતા. હું પહેલાં મને નોર્મલ ડોઝથી શરૂઆત કરી, પછી મને દિવસે દિવસે 0.25 mg, 0.5 mg, 1 mg સુધી મને દવા આપી. એના લીધે મારું બોડી એકદમ વધી ગયું, અને કેવું કે મારી બધી ફિલિંગ્સને બધી દબાઈ દીધેલી અમને, અને કેવું મને દવા ખો એટલે એકદમ ઊંઘ જ આવી જાય અને હું સૂઈ જાઉં. પછી મને ચાલુ ડ્રાઇવિંગ કરું ત્યારે મને દવાના લીધે ઊંઘ આવે. ચાલુ હું સ્ટુડન્ટ હતો ત્યારે મને ચાલુ લેક્ચરે મને ઊંઘ આવે. એ દવાના લીધે બી મારા ઘણા બધા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડતા હતા. પછી મેં સાયકાટ્રિક્સને મળ્યો, ફરીથી એમને મને ઓસીડી કરીને એમને થેરાપી આવતી, માનસિક થેરાપી, બધી મગજ શાંત માટે બધી થેરાપી કરાવી, પણ એનાથી એકચ્યુઅલમાં મને કોઈ રિઝલ્ટ જ ના મળ્યું, અને મારા ટાઈમ અને મેં 13-14 વર્ષ હેરાન થયો. 13-14 વર્ષ હેરાન થયો હું 13-14 વર્ષ હેરાન થયો, અને મારા સમયનો દુરુપયોગ થયો, અને મેં મારી હેલ્થને ત્યાં 14 વર્ષમાં બધી દવાઓ ખાઈને મેં બગાડી નાખી. એમાં મારા શરીરમાં બહુ બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ ગયા, જેમ કે મને ઘટતો થાઇરોઇડ થઈ ગયો, પછી મને ઘણીવાર ગેસનો પ્રોબ્લેમ થતો હતો, મને પિત્ત નીકળતું હતું, એસિડિટીનો બહુ પ્રોબ્લેમ રહેતો હતો, પછી મને કંઈ ગમે નહીં. એ બધા મેં 14 વર્ષ બહુ બધા પ્રોબ્લેમ ફેસ કર્યા. પછી હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે ધીમે ધીમે બધા પ્રોબ્લેમનું મને એક એક કરીને સાહેબ થકી સોલ્યુશન મળ્યું, અને અત્યારે હું એકદમ રિલેક્સ નોર્મલ વ્યક્તિ તરીકે જીવન જીવી રહ્યો છું, અને હું આનંદની અનુભૂતિ કરી રહ્યો છું એવું લાગે છે મને. આના કારણે તમારા ફેમિલીને જે પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડતા એ ફેમિલી હેપી થયું એવું તમે માનો છો? હા, જ્યારે મને આ પ્રોબ્લેમ હતો ત્યારે મારા ફેમિલીવાળાને એવું લાગતું હતું કે આ એક માનસિક ડિસઓર્ડરવાળો છોકરો છે મારો, એટલે ઘણા ટાઈમથી પપ્પા અને મમ્મીને બધા બહુ ટેન્શનમાં રહેતા, અને કેવું કાયમ પ્રોબ્લેમ ફેસ કરતા. પછી જ્યારે મારો મેરેજ કરવાનો ટાઈમ આવ્યો ત્યારે એવું લાગતું કે આ મેરેજ લાઈફ કેવી રીતે હું એ કરી શકીશ, વાઈફને કઈ રીતે હેપી રાખી શકીશ. પણ કેવું કે ફેમિલીના સપોર્ટ અને સારા હોમિયોપેથિક ડૉક્ટર મળી ગયા મને તમારા જેવા, એનાથી કેવું કે બંનેના સપોર્ટથી હું અત્યાર સુધીની લાઈફ સારી રીતે અને બધું અત્યારે સારું ચાલી રહ્યું છે. બાકી મેં પ્રોબ્લેમ તો બધા બહુ ફેસ કર્યા, એની કોઈ વાત જ નથી.
તમારા ફેમિલીમાં અત્યારે કેટલા માણસો છે? અત્યારે મારી ફેમિલીમાં હું, મારી વાઈફ અને મારા 2 સન છે. તમે એમની મોટા ભાગે કેવા પ્રકારની ટ્રીટમેન્ટ પસંદ કરો છો? હું અત્યારે મારી ફેમિલીમાં એકચ્યુઅલી મારા સનની વાત કરું કે મારા 2 સન, એક મારો સન 8 વર્ષનો છે અને એક સન 3 વર્ષનો છે. જ્યારથી એમનો બોર્ન થયો છે ત્યારથી મેં એમને જે આપણે નોર્મલ રસી અપાઈએ એ જ, બાકી એના સિવાય બીજી મેં કોઈ એલોપેથી ટ્રીટમેન્ટ લીધી નથી. તો હું ફર્સ્ટ પ્રાયોરિટી એવું આપું છું કે કોઈ ઇમરજન્સી કેસમાં તમારે જરૂર પડે તો તમે એલોપેથિક સારવાર લઈ શકો છો. બાકી આપણી બોડી પોતે સેલ્ફ હિલિંગ છે અને આયુર્વેદ આપણું એટલું બધું આગળ છે કે આયુર્વેદિક ટ્રીટમેન્ટ અને બીજું એનાથી થોડી એડવાન્સ એઝ અ હોમિયોપેથિક બંને સેમ જ છે. તો તમે પ્રિફર હું એમ કરું છું કે હોમિયોપેથિક અને આયુર્વેદિક ઉપર તમે ફોકસ કરો, તમારી બોડીને તંદુરસ્ત રાખો, વધારાની કોઈ દવા ખાઈને તમારી બોડીને ડેમેજ ના કરો, એવી મારી તમને વિનંતી.